આનું શીખું કે તારું શીખું યાર? અલા ભાઈ તું લપ કર મને આગળ જો ને તું. કન્ફ્યુઝ કરો યાર બે યાર. મગજ મારે નથી હલાવી. ભલે અરે ભાઈ સ્ટીયરિંગ તો મૂકો માં તમે હું તમે યાર બે યાર મગજ સ્ટીયરિંગ મૂકો માં ઉતરી જાય રોડ નીચે યાર. તને નથી ભાન પડતી? હાય, હું છું આરજે વિનોદ અને મારી સાથે છે અર્જુન ગજ્જર કે જેના ખતરનાક વાળ નીકળી ચૂક્યા છે. છોકરો પહેલા કરતા વધારે હેન્ડસમ લાગે છે. મને લાગે છે કે હવે ક્યાંક ગોઠવાઈ જશે. અર્જુન સાચું કહે છે તમારા લગ્ન થઈ જાય એટલે વાળ ના ખાઈવાનું? નકટો છે હો ખરેખર. બીજું તો હું કેવું મારે તમને. હાલો તો હવે જઈએ પ્રેન્ક ઉપર. અમે એકચ્યુઅલી એક કામસર પડદરી આવ્યા હતા અને હવે જોઈએ કદાચ કોઈ મળી જાય. ચોકડીએ 2-3 જણા મળ્યા પણ બેસાડવા જેવા લાગ્યા નહીં. અને એક રિક્વેસ્ટ એ છે, ચેનલ શેર કરો, વિડીયોઝ શેર કરો એટલે વધારે લોકો સુધી આ પહોંચે. એક આનંદ છે નિખાલસ. અને 1-2 વખત વિડીયોમાં મેં કીધું હતું ને તમે એને ફોલો પણ કર્યું છે અને ધીમે ધીમે સબસ્ક્રાઇબર્સ વધવાના શરૂ પણ થયા છે એવરેજ કરતા. રાજકોટ જવું? આવી જાઓ. કેટલા લેશો? માતા પચોકડીના શું લેવાના? અમે અહીંયા જઈએ છીએ. આવી જાઓ, બેસી જાઓ. રસ્તામાં ચા પાણી પીવડાવી દેજો. આવી જાઓ, વાંધો નહીં. વધી વધીને હું તમને 30 કહું, 40 કહું, એમાં હું મોઢું નાખવાનું 30-40 રૂપિયામાં? સૌને જય શ્રી કૃષ્ણ. વૃંદાવન અને હરિદ્વાર ગંગાના કિનારે ચાલો કથાનું રસપાન કરીએ. તો કથામાં જોડાવા માંગતા ભક્તોએ આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને કથાની જે વિગતો છે એ નોંધી લેવી. સાથે કૈલાશ માનસરોવર યાત્રામાં જોડાવા માટે સંપર્ક કરો. યાત્રામાં માત્ર જોવાનું મળે, દર્શન કરવા મળે, પણ કથાયાત્રાની અંદર તો સંભારણા બને. પરમ પૂજ્ય શાસ્ત્રીજી શ્રી અશોકભાઈ ભટ્ટ અને શાસ્ત્રીજી શ્રી દર્શનભાઈ ભટ્ટની કથાયાત્રા એ માત્ર કથાયાત્રાઓ નથી, મીઠા સંભારણાઓ છે. ભક્તિ એ પુરુષાર્થ સાધ્ય નથી. મહેનત કરવાથી બધું મળે, ભક્તિ નહીં મળે. ભક્તિ તો માત્ર કૃપા સાધ્ય છે. આ કથાયાત્રાની અંદર તમને કથા સત્સંગનો લાભ મળશે, પિતૃતર્પણનો લાભ મળશે, ભાગવતજીના અલગ અલગ ઉત્સવોનો લાભ મળશે, સાથે સાથે ગંગાજીની મહાઆરતી અને બીજા અનેક સુંદર મજાના સંસ્મરણો તમારી સાથે જોડાઈ જશે. તો આ કથાયાત્રાની અંદર તમે પણ જોડાઈ જાઓ. આ અધિક માસની અંદર એક વૃંદાવન અને એક હરિદ્વાર કથાયાત્રા છે. તો ચાલો અમારી સાથે સુંદર મજાના તીર્થક્ષેત્રની અંદર સત્સંગ કરવા માટે, કથાયાત્રા માટે. જય શ્રી કૃષ્ણ. આ સાઈડ જોજે થોડું અરીસામાં. અરીસામાં આ સાઈડ. હા, આમ તો પટ્ટા આમ જ આ સાઈડ જ હલાવું છું. આપણે ઈ સાઈડ જોતો રહેજે એમ તો. સ્પીડ બરોબર છે ને? હા, આટલી જ રાખજે. અને આમાં ક્યારે જોવાનું? એમાં ઈ બે સાઈડ જોતું રહેવાનું. અને ઓલામાં એમાં તો ઈ સાઈડ ટર્ન મારવું હોય કે ઈ સાઈડ કોક આવતું ન હોય, આપણે આ સાઈડ હલાવી એટલે ઈ સાઈડ ઓછું જોવાનું. વડીલ આમ જઈએ. અરે હું તું આ કાચમાં જોતો હતો એટલે. પણ થોડુંક આગળ જોતો રહે ને. હા હા. ભાઈ શીખતો લાગે. ના ના ભાઈ ફાવે હે. ડ્રાઇવિંગ કોર્સ ઉતારી નાખો. અરે ભૂલાઈ ગયું. ઊભા રાખી હતી ને હમણાં તમને બેસાડવા ગાડી. એટલે અત્યાર સુધી હેન્ડ બ્રેક માં હલાવતો હતો. હેન્ડ બ્રેક માં હતી. હા, એટલે તને આટલી નથી. એટલે ઘણી વખત હેન્ડ બ્રેક માં એટલે હલાવતો, ધીમી હાલે ને ગાડી. પતી જાય ગાડી. આમાં હું આવડે છે મને, પ્રેક્ટિસ કરવા છે ને હાઈવે ઉપર ગમે અમે નીકળીએ એટલે શીખે છે ભાઈ. એટલે ભાઈ ને થોડા આવડે છે. આ તો પ્રેક્ટિસ કરવા અહીંયા મૂકો આવડે છે. ક્યાં આવડે છે? અરે પણ લીવર માં ધ્યાન રાખ ને. હું તું વાતુમાં ડાફોડિયા મારસ. અરે ડાફોડિયા નથી મારતો, હલાવું છું બરોબર. પણ ક્યારેક તો આમ ભૂલાઈ જાય ને. હું ગણીને ગેર કરતો હું. આમ 1, આમ 2, એક આમ એવી રીતે કરતો હોઉં છું. ક્યારેક ભૂલાઈ જાય. તું આગળ જોઈ ને ધીમે ધીમે હલાવી રાખ. એટલે તમે ટેન્શન ન લે મોટા ભાઈ, આવડે છે. ઈ તો ક્યારેક ક્યારેક અમે લોકો પ્રેક્ટિસ માં નીકળતા હોઈએ. પ્રેક્ટિસ પટમાં કરવાની હોય. ખુલ્લો પટ હોય ને એમાં. તો પટ તો છે ખુલ્લો, આમ બધું ખુલ્લું જ છે. વડીલાને હાઈવે કે ભાઈ તો
અને હું હાઈવે ઉપર નહીં શીખું તો હાઈવે ઉપર ફાવશે અરે કેમ ભાઈ, મને? ચિંતા કરો માં. તમે આની ચિંતા- પહેલા અમે અમદાવાદે ગયા હતા, એને હા. જલાવી હતી. હા ભલે પહોંચ્યા હતા 8 કલાકે પણ અમે અમદાવાદ વ્યવસ્થિત હલાવીને ગયો તો. ઈ તો હમણાં હું ભાઈ, કરે છે એલા પણ અરે પણ હું ગેર ચેક કરતો તો આમ બરોબર છે ને ગેર એમ. પણ ચેક નથી કરાવવાની, ગાડી હલાવવાની છે, ચેક નથી કરવાની. ગાડી હારી જ છે. નો આવડતી હોય તમે લઈ લો ને ભાઈ. અરે તો આ શીખશે કેદી તો યાર. શીખીશ ક્યારે? શીખવામાં ને ઈ તો શીખવામાં ભાઈ તમે અહીંયા ઊભા હતા હાથ દીધો એટલે બેહાડ, બાકી અમે આવી તો કોઈને બેહાડતા નથી, અમને ટેન્શન ના આપે. પાડી દેવાય ને ભાઈ, ના પાડી દેવાય કે નથી બેહાડવા. આ તો મેં લિફ્ટ માંગી ને રોડ ઉપર ઊભો તો. અરે તું આગળ જો, ભાઈ ભાઈ મને વાતું કરે તો હું કરવાનું? વાતું તો ન કરાવો યાર એને થોડી. આગળ ખટારો જાય, ટેમ્પો જાય, જોતો ખરા. એની પાછળ પાછળ લઈ લઉં એમ કેસ? પાછળ પાછળ નહીં, એનાથી 10-15 ફૂટ આગી જ રાખજે. હા વાય વાય નો હલાવાય, દબાઈ જાય. હા શેમાં દબાઈ જાય? તું ભાઈ હલાવ ને, મગજ ખામાં ને, સીધી રીતે ભાઈ હલાવ ને. રોડ ની ઓલી બાજુ આખો અહીંયા ઉતરી જાય ગાડી. ઈ આમ કે મને મારો ભાઈ કે આમથી હલાવ ને તમે આમ કયો છો. અરે ભાઈ તમે ચિંતા કરો માં, ઈ હમણાં પોગાડી દે. ચિંતા ની ક્યાં કરો, ખટારા અહીંયાથી આવે ને ન્યા હાકે. અરે આ બાજુ બરોબર રોડ જ નીચે હલાવ, ઉતારી જો દે. બેહો, કાંઈ નહીં થાય. એમ તો ભાઈ એને ફાવે છે. ઈ ક્યારેક એને ભટકાડી દે, બાકી ઓમ કઈ વાંધો ના. ઈ હમણાં ભટકાડી હતી અઠવાડિયા પહેલા. ઈ મૂકી હે ગેરેજ માં ગાડી. રોડ ની નીચે અરે, ઉતારી નીચે દે. જાય પણ. પાછળ ઓલા કાકા આવે છે હોન્ડા કાકા વાળા. ક્યાં માય તમે આમ હાકો ને યાર, હું કામ આવી પણ રીતે કાકા પાછળ આવે, તું અહીંયા હું આમ ત્રાહી હલાવસ ગાડી. અલા હું કરસ, તને નથી ભાન પડતી? તમે હાકી લે વડીલ. અરે ભાઈ એને શીખવા દેવી જોઈએ. અમારે હાલતા બારગામ જવું હોય, હું હલાવીને હું હલાવ, થાકી ટેન્શન જાઉં. ન લ્યો, મને આવડે જ છે. હમણાં અમે ઉપાધિ કરો માં, એને ફાવે છે, એમ કઈ નહીં થાય. સાંભળ, આપણે છે ને થોડીક લીવર મારવી હોય હા ને ફૂલ હલાવી હોય તો કયા ગેરમાં કરવાની? પેલા તમે આગળ જોઈને કઈ વાત થાય, આમાંથી વાત થાય. જો આ મિરર છે ને એમાં જ જોઈને તમે વાત કરી શકો. તમે પહેલા સામું જોવો, ઉતરી જાય ગાડી. આમાં ગાડી આવે, હોરન મારજે. એને આ બાજુ જવું છે. એક તો યાર ભાઈ કન્ફ્યુઝ કરે મને યાર. તમે બોલો બે જણા ને, શીખવાડો છો હું યાર મને યાર. મારે કરવું તારી સ્ટાઈલ અલગ હોય, ભાઈની સ્ટાઈલ અલગ હોય યાર. ને મારું તું માન. કોકના છોકરા તમે ટારી નાખશો. હા કેટલી અત્યારે જો 20 હાલે 80 હલાવ, ના હજી નહીં, થોડીક વાર પછી. પછી આમ લીવર લઈ લઉં ને. હા અત્યારે તું સીધી હલાવ. ભાઈ તમને અહીં આવડતી ગયા ને? નથી, તમે ચાલી આખો તો બસ છે. તમે આ બાજુ આખો અને ઉતારી હું દ્યો રોડ ની નીચે ઘડીએ વળીએ. અલા ભાઈ અહીંયા થોડુંક ધ્યાન યાર આ રાખજે. ભાઈને કે ને યાર હું યાર આનું શીખું કે તારું શીખું યાર? અલા ભાઈ તું લપ કર, મને આગળ જો ને તું. કન્ફ્યુઝ કરો યાર બે યાર. મગજ મારે નથી હલાવી ભલે. અરે ભાઈ સ્ટીયરિંગ તો મૂકો માં, તમે તમે યાર બે યાર મગજ સ્ટીયરિંગ મૂકો માં, ઉતરી જાય રોડ ની મગજ નીચે નીચે યાર. છે, તને નથી ભાન પડતી? પહેલી વાર સીટ ઉપર બેઠો, આ ભાઈ સ્ટીયરિંગ પકડી લે મારે શું ઉતરી કરવાનું? જાય. 5 વર્ષથી ગાડી શીખસ. તો નો આવડે ભાઈ તમે કોઈને. ગાડી હાકી લો ને યાર. અરે આને શીખવા તો દેવી જોઈએ ને, કેદી શીખશે આ? પણ શીખવામાં કોક નું ઘીહોડું કાઢી નાખશે ઈ. કાંઈ નો થાય ભાઈ. આ એમ તો ગઈ કેટલી વાર હલાવે, બોમાં બો હું હે બોનેટ કે આ દરવાજો હે ને અડી પણ જાય. મારી સાઈડ લઈ લે હે ભાઈ, તું આ માઈક ને. અરે હું એક તો ઘેર સમજવામાં યાર મને ખબર નથી પડતી યાર. પણ આટલા ગેર ક્યારનો આમ કર્યા તા કરસ. આયા જો ખટારો આવે. આ ભાઈ ના કારણે યાર હું ભાઈના કારણે, તમે તો યાર હમણાં confuse કરી નાખ્યું યાર. બીવરાવી દેવો, ગલાઈ જા હમણાં. યાર ખરેખર યાર. અરે ભાઈ એ ભાઈ એ. તો યાર હું ડરી ગયો યાર. તમે યાર મને યાર ઓલા ખટારો ડરી ગયા ને ક્યાં તમે કરો હો? ભાગતા આવડે કે યાર નથી આ ભાઈને આવડતી? યાર ખબર પડતી નથી ને યાર. અડધું બીવરાવી દ્યો હું હમણાં. બીવરાઈ ગયો, હમણાં ઓલો માથે ચડી જશે બાપો. પણ ગલવી દે તેનું ધ્યાન. એને તો આવડતું તો નાની માણસો ના જડે તો હું તો ડરાઈ જત ને ખોટે ખોટો. અરે ભાઈ તમે આવા થામાં તો એવું હોય ને તો ઘરેથી ગાડી લઈને હોય. તો અરે ભાઈ ભાઈ ગાડી લઈને આવું તું નહોતું આવવાનું એટલે તો આમાં બેઠો. ભાઈની ભૂલ છે. પાણી નીકળવા માંડ્યા આંખમાંથી જો ને એની ભૂલ છે. આમ આમ હોય ગાડી હેકવાની, આવડતી ન હોય નીકળતા ન હોય તો. ભાઈ આ ભાઈ તો બહુ આમ બીકડા. હવે હું ભૂલી ગયો હવે. મારું ભૂલાઈ ગયો હવે. કેમ કરું આ આગળથી? પેલા ગેર માં પાડ. ભાઈ તું આગળ આવી જા ભાઈ. આમ જો આમ ફ્રી કરી પછી આમ પેલું હા પછી આમ બીજું. બીજું, પછી આમ, હા પછી ત્રીજું. આવડતી હતી ના નતો. અરે પણ આવડે તમે ભૂલાવડાવી દીધું યાર. શાંતિ એને ઉપર મારે- confuse ન કરો. ઉપર આમ કરી હવે પેલું બરોબર. તમે હા. પાણી પીવો પેલા. હે પાણી પીવો. એટલે પાણી પી ગાડી આવડી જાય. તમે શાંત થઈ જાઓ ને પછી આ ભાઈ ની પાણી પીવો અને બે શાંત રહ્યો. અરે ભાઈ આ ગાડી હલાવે તો શાંતિ છે મારે હવે.
અત્યાર સુધી હલાવતો તો આ તમે હે ને આમ કેવા માંડ્યા ચિંતવા માંડ્યા ને એમાં ગભરાઈ ગયો. અલા ભાઈ હમણાં હું ટરી જાત, મારી માથે ખટારો ચડાવી દે તમે. તો ટરી જાય તો અમે તને હું વાત બચી કહું જાત. છું, મારી વાત સાંભળ, મારું ધ્યાન હતું આ ભાઈએ સ્ટેરિંગ પકડી દીધું, ખટારો આવ્યો. સમજુ ભાઈ સમજુ, તું હલાવ ને ભાઈ. આમ કોઈ નહીં, એક કામ કરો તમે આગળ આવી જાઓ ભાઈ. ઈ મારવા માંડે છે મને. તું સીધી રીતે હલાવતો મારો મગજ છે ને જાજો બાટલો કાઢ્યો. શું કરે હેન્ડ બ્રેક. અલા ભાઈ તમે યાર આવી જાવ ને યાર. અલા તને ભાન નથી પડતી હેન્ડ બ્રેક મારી નીચે જતી હેન્ડ બ્રેક. ઈ ભાઈ હું લીવર હું કરું છું. ગજબનો હો તું કલાકાર. ના તમે યાર શાંતિથી બેહો, ઈ ગભરાઈ જાય. હું બોલ્યો આ પણ તો શાંતિથી બેહો, તમે કાઈ ઉપાધિ કરો માં. યાર, તમે અંદરો અંદર નો ઝઘડો. તું સ્ટેરિંગ મૂક મને ભાઈ તું. તો તમે એ શીખવાના બદલે અંદરો અંદર ઝઘડો અરે છે. ભાઈ મેં થોડો ટેકો લીધો શીખડાવવાનું, હું તો શીખડાવા આવ્યો તો અહીંયા. તમે તો યાર સુકન તમે સલાહ દિયો છો મને. ભાઈ તમે આગળ આવી જાવ ને ભાઈ, ખોટી લપ અરે કરો મને. ભાઈ આવડો થયો, આને ગાડી નથી આવડતી. ભાઈ સ્ટેરિંગ થોડી ને મૂકી દેવાનું હોય વડીલ. ના ના છોકરા જેવો હો. એ ભાઈ બે હાથે હાકો, બે હાથે. તો તમને પણ એક તો આવડતી હે નહીં, તમે બે અરે હાથે ઉપર હાકો. શીખવા ગયો તો ઈ ભાઈએ મને એમ કીધું તું કે ઘેરે પકડવાનો. ઈ શીખડાવા વાળા ભાઈ હતા. તમે શીખો હો ને હજી, તમે બે હાથે હાકો. તો બે હાથ ચલાવીશ તો ગેર ક્યારે પાડી? એટલે તો યાર આ તમે યાર અરે ખરેખર તમે એને ગેર તો પાડવા દ્યો, બીજો હાથ તો લે ને. પણ ઈ એક હાથે હાકે હે ને આ બાજુ જવા દે હેલા દે એનાથી સ્ટીયરિંગ તો પકડાતું નથી. તમને આ ગાડી કા દબાય છે. પેલા ગેરમાં તમે ચડાવો છો. આ ભાઈ તો એક કામ કરો, તમે શીખવાડી દો ભાઈ, શીખી લે ભાઈ. પેલા ભાઈ તમારે બેયને આજ કરવી દીધું, મને નો બેહાડાય ને. ના શીખી લે ભાઈ, પાસે શીખી લે તું. ઈ તમે તમારી રીતે શીખડાવી રાખજો કે તમે હાકી લ્યો. હાલો ભાઈ. અરે ભાઈ હું એને શીખવાડું તો તમે શાંતિથી તો મને બેહાડાય જ નહીં ને અહીંયા રોડ ઉપરથી બેહાડ્યો હું કેમ? તમે જ બેઠા, તમે જાતે બેઠા, અમે થોડી કીધું તું તમને. અરે ભાઈ તમે ગાડી ઊભી રાખીને પૂછ્યું એટલે હું બેઠો. ભાઈ તો એવી વાત કરે કે આ પેલી ને છેલ્લી વાર બે હમણાં એક્સિડન્ટમાં આપણે ત્રણ મરી જાય. એવું તો બોલો માં. પણ તમે વાત જ એવી કરો કે આમ કેમ મરી જવાના હોય ગાડીમાં. તો હમણાં તો મરી જ જવાના, તો ખટારો વાળો જ માથે ચડી ગયો. તમારા કારણે થયું હવે. 3 વાર તો તમે ગાલી દીધી નીચે રોડની. કાઈ નો થાત એનું ધ્યાન નહીં હતું. પુલની નીચે ઉતરી જા, આમ આપો આપણા દિવાલ છે, નો ઉતરે હવે ઈ ગાડી. દિવાલને ઠેકતા કાંઈ વાર નો લાગે. આટલી મોટી દિવાલ ને તમે યાર અરે ભાઈ ખરેખર તમે લપ નો કરો ને ભાઈ, હું શીખવાડું એના માટે જ હું આવ્યો હું. તો આગળ આવી જાવ વડીલ, તમે આગળ આવી જાવ. ખોટું મારાથી એને હવે હું સહન એના નથી માટે થતું. જ આવ્યો હું, એને શીખવાડવા હારું જ આવ્યો હું. કઈ બળવાની વાસ આવે. કાઈ નથી આવતી, તું ગાડી હલાવ ને ભાઈ. હવે જે આવે ઈ ભરવાની વાસ આવે ને ઓલી વાસ આવે ને. ધુમાડાની છે, સાયલેન્સર માં તમે સૂંઘો નહીં. આ ભાઈ યાર એક તો પોતે ટેન્શન લે ને મને ટેન્શન દે છે યાર એકદમ. અને ઓલી પટ્ટીમાં લઈ લઉં તો હું. લા ભાઈ આવડતી હે નહીં, તમે ઈ પટ્ટીમાં લઈને બે એમને બીજા તો એમને તો આમ જાય ને તો વાંધો ન આવે. પણ આ મેં ઉતારવાની નથી રોડ ની. આ પટ્ટી આપી, એમાં વચ્ચે આખો આ પટ્ટી થી આ બાજુ આ સફેદ પટ્ટી દેખાય હા. એની આ બાજુ આખો. તો પણ ઈ સાયકલ માટે અરે હોય. સાયકલ નથી, આપણી 4 વ્હીલ છે. અરે ભાઈ હું શીખવાડું પણ તમે યાર ઘડી ઘડી કાંઈ શીખડાવતા નથી, તમે રાઈડ ઉપાડો હો યાર. આ ભાઈ ઘડી ઘડી સ્ટેરિંગ પકડી લે યાર. પણ તમે નીચે ઉતાર નાખો, મારે સ્ટીયરિંગ તો પકડ લે. હું ઊભી રાખું, તમે હલાવી લો, તમે હલાવી લો, મારે તમે કાંઈ હલાવી લો. રાખવી નથી, હું તો તમે હલાવી લો. મગજ ખામાં તું સીધી રીતે ગાડી હલાવ. પણ ઈ હલાવવા નથી દેતા ભાઈ. હું પહેલા ભાઈ કેવી તમે મસ્ત હલાવવા હલાવતો દ્યો હતો. ને યાર એને. અરે કેમ મગજની માવડ મારા લીલ પૈણાઈ દે આઈ નહીં તમે. તો બરાબર અત્યાર સુધી બરોબર હાલતી હતી ગાડી. 3 વાર ખટારો ગયો. હું 3 વાર ગઈ તમારા હિસાબે. તમે જો 5 મિનિટ કઈ બોલો માં જોઈ ગાડી હલાવે. હા હું જો તું ગેરમાં પાડ. તો યાર એક તો આ ભાઈ યાર ખરેખર તમે યાર યાર, કેવા યાર બીવો છે. યાર, તમે તમે શીખવા શાંતિ ગયા ત્યારે રાખો. ડાયરેક્ટ આવી ગઈ ગાડી તમને યાર. કોઈને એમ તમે હે ને હેપતાઈ જાય આમ તમથી નકામી એક્સિડન્ટ કરી નાખશે, બીજું કઈ નહીં. તમને યાર ડાયરેક્ટ આવડી ગઈ પણ ગાડી. હા હું જોઈન તો હાય કોલા હાઈલા જાય છે. પણ ઈ દેખાય મને દેખાય પણ તમને દેખાય એને નથી દેખાતું. એક તો ચશ્મા પહેર્યા હે એને. અરે તો નથી ચશ્મા વાંધો થોડી દેખાય મને બધું. 4 રાખ્યું તોય તમને 4 જણા નથી દેખાતા. અલા, હરખી અરે હરખી તો હલાવતું યાર તમે પણ યાર. તમે એને ક્યાં મારો મારા ભાઈને? પણ તમે મારવાની ક્યાં વાત કરે? ક્યારનું કેવું હરખાય હલા. હરખી તો હાલે. હરખી લે. કઈ થયું? ભાઈ થયું, હું 3 વાર તો ડરી જાત. હું કે ટરી જા. તો અલા, કોણે ડરવાની રાહ જોવાની મારે. તો કોણે કીધું તમને બેસવાનું? હામું જો. પણ તમારી સામે જો મારી સામે ને હામું જો એમ કહું. સમજાતું નથી તને? થાંભળો રાડું પાડવામાં આમાં હે ને વીમો હે, તમારો વીમો આવી. અરે માં ગયો વીમો, મારે થોડો વીમો પકાવવો હોય. તમારા વીમાની હોય. એમને થર્ડ પર્સન નો વીમો હોય. રોડ ઉપર લે ગાડી તું. તારે ગાડી શીખવી હે ને તો શીખવી કોઈનું તો ન છે માન. મને. અરે શીખવાની ગઈ માય. તમે ગાડી ઊભી રાખો, મને ઉતારો. તમને આમાં હોય તો માણમાં જાઓ.
એટલે ભાઈ એને સમજાતું નથી. અરે પણ હલાવા મારો ભાઈ કે તો કઈ તમારું થોડી માનવું કઈ તો બરોબર કે હે ભાઈ પણ. ઊભી રાખી દે. પણ ઈ તો બરોબર હું કહીશ તો જ ઊભી રાખશે ને. થર્ડ પર્સન વીમો હે, કાઈ નહીં થાય, તમને લાગશે તોય પૈસા મળી હા, જાય. મારે ગયો થર્ડ પાર્ટી, મારે થોડું પકાવો, હું તો અઠવાડિયું હોઈ જાઉં ને. આટલા- લા, એ ભાઈ એ ફાસ હુકામે નાખે છે આને કે ધીમી આકે તો બરોબર આવડતી છે હલાવ, ને એસી બરોબર. ઉપર હું આકે એવો તો તું. બરોબર તો હલાવું અરે છું. ભાઈ ઊભી રાખ એક ઓલો રિક્ષા વાળો ટરી જાય. અરે પણ મને બરાબર કાંઈ નહોતો. અલે ભાઈ એ તું ધીમી બાડ અહીં ઊભી રાખ તું, મારે ઉતારવું નથી માં. તમે ભાઈ ઊભી રાખો તમે. આ દા તું કરે બેઠી ના હાવ. ઊભી રાખ તું અહીંયા. ટેન્શન ન લે. અરે ઊભી રાખ તને કીધું એમ. ઊભી રાખ અને કે ન કરું તા. મારી વાત સાંભળો. વાત તમારું પ્રેન્ક કરતા હતા. મારું નામ આરજે વિનો છે, અર્જુન છે. મને ગાડી ચલાવતા આવડે. ઈ તમે ખોટું બોલો માં તમે ખોટું નહીં, ખરેખર. અરે મસ્તી રહી ગઈ. તમારો મોબાઈલ, તમારો મોબાઈલ, બોલ નાખો, તમારો બોલ મોબાઈલ. નાખો. મારી વાત સાંભળો. વાત સાંભળો, વાત મારી સાંભળો. મારું નામ આરજે વિનો છે, અર્જુન છે. આ જો હેન્ડ બ્રેક લઈ લીધી. આ ગાડી ફ્રી છે, એકદમ સ્ટેરિંગ સીધું છે. વ્હાઈટ પટ્ટાની આ સાઈડ છીએ. મને ગાડી આવડે છે હલાવતા. તમારું પ્રેન્ક કરતા તમે મસ્તી. તમારો મોબાઈલ દો, મોબાઈલ દો. સાંભળો, આમ જમો, નમો નમો. આ કેમેરો છે, ચાલુ છે. તમારું પ્રેન્ક કરતા હતા. ખોલો, યુટ્યુબ ખોલો. ઇન્સ્ટા નહીં, યુટ્યુબ. આ તો જો ગભરાઈ ગયા છે ભાઈ. આવું બસ જો આવી ગયું. ખોલો. આ નેટ એ તમારે જેવું ધીમું છે. આ બસ જો ખોઈલું જો. ભાઈ જો સબસ્ક્રાઇબ કરી દઈએ પહેલા તો. જો અમારી ચેનલ છે, જો આ લાસ્ટ વિડીયો આવ્યો તો ઈ. આજે બધા વિડીયો દેખાણા. પાછળ બેઠા છે ઈ ભાઈ છે. આગળ મારો જોઈ લો. આ બધા વિડીયો અમારા જોજો. અમે લોકો પ્રેન્ક કરતા હોઈએ. અને આ પ્રેન્કનો ઉદ્દેશ એક જ હોય છે, લોકોને આનંદ કરાવવાનો, મોજ કરાવવાનો અને હસતા હસતા છે ને એક મેસેજ આપવાનો. અને આ પ્રેન્કનો ઉદ્દેશ એક જ હતો કે આમ તો થોડી ઘણી ગાડી શીખી લેતા હોય લોકો. હાજી ગવા મોટું તો જો આમનું ભાઈ નું યાર આમ ખોટું વસ્તુ એવું લાગે કે અરે ટેન્શનમાં છે. તમે ફ્રી થઈ જાઓ, બિંદાસ થઈ જાઓ તમે. ઉપાધિ ન કરો ભાઈ, એવું કાંઈ એકચ્યુઅલી છે ને આ પ્રેન્કનો ઉદ્દેશ એક જ હતો. મેસેજ આપવા માંગતા હતા કે તમને ગાડી આવડી ગઈ છે, બરોબર છે, તમને કોન્ફિડન્સ આવી ગયો છે, પણ છતાંય પ્રોપર પ્રેક્ટિસ કરીને જ હાઈવે ઉપર નીકળવાનું. ઘણા બધા લોકો કેવું કે ગાડી આવી ગઈ, નવી લીધી અને એમને એમ નીકળી જતા હોય છે, અને પછી અચાનક કોઈ વાહન આવે ને તો હેપ થઈ જાય અને પછી અકસ્માત થતું હોય. એટલે પહેલા પ્રેક્ટિસ કરી પછી જ હાઈવે ઉપર નીકળો. અને જો તમને ગાડી નથી હલાવતા આવડતી પ્રોપર, તો ગાડીમાં એલ લખી નાખો. શીખો છો તો હમણાં તમે લગાડી દો. અથવા તો છે ને આ જે લાઈટ છે ને, પેલું પાર્કિંગ લાઈટ શું કહેવાય આને? પાર્કિંગ લાઈટ. હા, અથવા તો એ ચાલુ રાખી દો. એટલે બધાને ખબર પડે કે આ ભાઈ પ્રોપર એટલી બધી આવડતી નથી, શીખવાડું છે. અને એકદમ કોન્ફિડન્સ આવી જાય ને પછી જ ગાડી હલાવવાનું ચાલુ કરો. બાકી નહીંતર કેવું થાય, આપણી નાની ભૂલના કારણે બીજાને પણ ભોગવવું પડે. બરોબર. અમે એને જેનું પ્રેન્ક કરીએ ને, અમે એને એક નાનકડી ગિફ્ટ આપતા હોઈએ છીએ. અમારી મામુ બનાવવાની ટીમ તરફથી તમારા માટે એક નાની ગિફ્ટ છે. થેન્ક યુ. અમારું આ એડ્રેસ છે, કાર્ડ છે. તમારી ગાડી શીખવી ને તમારી પાસે આવજો. મારે તમારી પાસે જ ગાડી એકવાર કેમેરાની સામે બોલ દો, મામુ બના ચેનલને સબસ્ક્રાઇબ કરો, મામુ બનાવ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, લાઈક કરો, કમેન્ટ કરો કમેન્ટ કરો અને શેર કરો. કયા ગેરમાં ઉપાડો પેલા અને હેન્ડ બ્રેક નીચે કરો પેલા એને. બરાબર. આમ એકદમ ગાડી જ્યારે લાસ્ટમાં સ્પીડમાં ભાઈ ગઈ પછી ભાઈને ટેન્શન આવી ગયું કે અચાનક શું થયું આ ભાઈને. હે ભગવાન, ચા પાણી પીવા છે ને? પીએ. હે હવે આમ ટેન્શન નથી થતું ને? નહીં હવે બરાબર છે. હે ભગવાન. હજી ના હવે એ ભાઈ કે આમ હલાવી તો કે આમ હલાવ, મારે કરવાનું શું? તમને કેટલો ટાઈમ તો શીખી તમે ગાડી? 5 વર્ષ થઈ ગયા. એટલે એમ તો કોન્ફિડન્સ સાથે આવડે? બધી ગાડી હલાવી લીધી છે? બસ હજી નથી. ઘણી વખત એવું થાય, એક વસ્તુ તમને કહી દઉં, મને એવું થાય, આપણને ગાડી હલાવતા આવડતી હોય અને આપણે બાજુની સીટમાં બેઠા ને એટલે આપણને ટેન્શન જ હોય. હા, મારી બ્રેક આવી ભાઈ, મેં બે વખત જોયું આમ ભાઈ ને આમ પગ ને. એટલે મેં ફીલ કર્યું છે ઘણી વખત કે આપણે ગાડી બીજાની સાથે બેઠા હોય ને તો આપણે આમ સ્ટેરિંગ ને ક્લચ ને આપણી પાસે ને એવું લાગતું હોય આ સાઈડ. મને ઘણી વખત એવું ફીલ થાય. અને એક વસ્તુ એવી છે, એ રિયાલિટી છે કે આપણે છે ને બીજા ઉપર વિશ્વાસ ન આવે ને આપણે ઊંચા નીચા થતા હોઈએ કે આ ગંદો કેમ હલાવે છે, અથવા તો હું હલાવી લઉં. પણ હવે આવડી ગઈ ને મને, બરોબર હાલે છે ને હવે? આવડી ગઈ. તમને કોન્ફિડન્સ આવી ગયો ને? હવે આવી ગયો. આવડતી નથી પણ એ મસ્તી કરું છું. પહેલી વાર શીખું છું હું ગાડી. 25% જેટલું આવી એટલે માથા પર ચોકડી જ ઉતરવાનું છે કે અંદર ક્યાં જવાનું છે? જવાનું તો અંદર જ છે, પણ ઉતારી દેજો માથા પર ચોકડી. ના, તમને અંદર લઈ જાય. અમે લોકો છે ને
રૈયા ચોકડી સુધી જશું તો તમને ક્યાં ઉતરવું છે ત્યાં ઉતાર દે રૈયા ચોકડીએ અને તમારો વિડીયો ઇન્સ્ટા ફેસબુક યુટ્યુબ ઉપર મૂકી તો વાંધો નહીં ના ના હે કાંઈ વાંધો નહીં. એકચ્યુઅલી મનોરંજન માટે જ હતું. ઓકે. અહીંયા તમે જ્યાં ઊભા હતા પડોદરી તો એ કામથી આવ્યા હતા કે હા કરો મારી સાઈટ ચાલુ હતી ત્યાં ગયો હતો. શું કરો તમે? કન્સ્ટ્રક્શન કારણ કે આ બધું પૂછાયું જ નહીં તો બાય પ્રોફેશન આર્કિટેક્ટ છું ઓકે એટલે સાઈટ એક જોવાની હતી એના માટે ગયા હતા. બરોબર. તો આવ્યા શેમાં? ફ્રેન્ડ સાથે જ કારમાં જ ગયા હતા. બાજુ મારું જે ગ્રુપ છે 2 થી 3 જણાનું એના સાથે. બરોબર. અને એ લોકો પછી પડોદરી મને રિટર્ન ઉતારી અને એ લોકોને જામનગર એક પ્રસંગમાં જવાનું હતું ઓકે એટલા માટે ઈ ત્યાં ગયા. બરોબર. આમ જનરલી આમ આવી રીતે કોઈની લિફ્ટ લ્યો કે નો લ્યો? હજી સુધી તો નથી લીધી, પહેલી જ લીધી હતી. હવે લેશો કોઈ પહેલી? નહીં, જરાય નહીં. જો તો બ્રેક મારો તો બ્રેક મારતો અહીંયા નહીં, બરાબર છે. હે ભગવાન. પણ આ ભાઈ છે ને આમ અચાનક ગાડી દચકા મારે ને ત્યારે આમ બહુ ટેન્શનમાં આવી જતા હતા. ઘણી વખત એવું કે જાણવાનું દુઃખ છે હો. હા બહુ આવડતું હોય ને તો એનું દુઃખ છે પાછું એમાં પ્રોબ્લેમ થઈ જાય. પછી એક વસ્તુ તમને કહી દઉં, આને નથી આવડતી હો ગાડી લાવતા. ઈ તો સસ્પેન્ડ જ ઈ સસ્પેન્સ જ હતું. એને પોતે નથી આવડતી હો ગાડી લાવતા. એ ભાઈ તો શીખડાવે. બોલાવે. અરે જય માતાજી. હું કે આનંદ થેન્ક યુ. જોતા રહેજો. ચલો તો આ ધૂળેટી પર્વની સાથે ઉજવણી કરીએ. હું અને જોંગો એટલે કે આરજે વિનોદ અને જોંગો આવી રહ્યા છે વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્કમાં 4 માર્ચ ધૂળેટીની ઉજવણી કરવા માટે. તો ફટાફટ તમારા પાસીસ છે એ બુક કરાવી લેજો. વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, મેંદરડા સાસણ હાઈવે નિયર માનપુર, જુનાગઢ. વધુ માહિતી માટે સંપર્ક કરો 9090182821.